સદગુરુ નિરાત મહારાજની હરજીવન संत समागम हरि कथा तुलसी दुर्लभ होय सदगुरु बदारना सत्संग प्रेमियों परम विवेकी प्रेमाळ भाविक भक्तजनों तथा सत्संग प्रेमी सज्जनों, आमंत्रित मेहमान, आज એટલે સંવંત 2068 ના કારતક સુદ સાતમ તારીખ 2/11/2011 ને બુધવારના રોજ અમદાવાદ ખાતેના ઈસનપુર વિસ્તારની અંદર રહેતા અને મૂળ પાદરા તાલુકાના ભાનપુરા ગામના વતની અને અમારા સેવક એવા વડીલ શ્રી કેશુરભાઈ હીરાબા તેમજ એમના સુપુત્ર રમેશભાઈ અને એમના ધર્મપત્ની નીતાબેન આ પરિવાર તરફથી પોતાના પરિવારની અંદર જન્મેલ કુળ દીપક હેતના ભાવમાં આજે આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ પ્રસંગે આજે આપણે સૌ એકત્રિત થયા છે. આમ તો નવા વર્ષને આજે 7 દિવસ થાય છે અને નવા વર્ષના અંદર સૌ પ્રથમવાર આપણે આવી મોટી સંખ્યાની અંદર એકત્રિત થઈએ છીએ ત્યારે નવા વર્ષનો આનંદ વ્યવહારિક ભાવની અંદર વ્યક્ત કરતો બેસતા વર્ષના દિવસે સૌ નવા વસ્ત્રો પરિધાન કરી અને હરખાતા હોય છે. પણ બેસતા વર્ષની વાત વ્યવહારિક દ્રષ્ટિએ કરવાની પણ સમજવાનું સત્સંગની દ્રષ્ટિએ. વાત વ્યવહારિક દ્રષ્ટિએ થાય અને સમજવાનું સત્સંગની દ્રષ્ટિએ. એટલે બેસતા વર્ષના દિવસે આપણે સૌ નવા વસ્ત્રો ધારણ કરીએ, એકબીજાને મળીએ, દુશ્મનને પણ ભેટે. પણ કેટલી વાર? 2 કલાક.
પાછી દુશ્મના વટ્ટો ઊભી. કારણ કે માણસને બેસતા વર્ષના દિવસે ભેટવાનો આનંદ આવે છે. સાલ મુબારક, હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ, આવા બધા શબ્દોનો ઉપયોગ કરી અને માણસને પ્રસંગ દીપાવતો બહુ સારું આવડે છે. પણ જો એ પ્રસંગ દીપાવતો જીવન દીપાવી દે તો એનો બેડો પ્રસંગ દીપાવતો બહુ સારું આવડે છે, પણ પ્રસંગ દીપાવતો જીવન દીપાવવાની જરૂર છે. અને જો જીવન દીપાવી દે તો એનું કલ્યાણ. કારણ કે દુશ્મનને પણ ભેટે, પણ 2 કલાક પાછો હતો તેનો દુશ્મના વટ્ટો ઊભી. એટલે બેસતા વર્ષના દિવસે આપણે હરખાઈએ છીએ, આનંદ કરીએ છીએ. વાત વ્યવહારિક દ્રષ્ટિએ બેસતા વર્ષનો આનંદ વ્યક્ત કરવાને બદલે સત્સંગની દ્રષ્ટિએ જો સમજીએ તો ખરેખર જેટલું બેસતું વર્ષ જ્યારે આવે ત્યારે આપણે ખેદ વ્યક્ત કરવો જોઈએ. સત્સંગની દ્રષ્ટિએ જો સમજીએ તો આપણે ખેદ વ્યક્ત કરવો જોઈએ. કારણ કે વ્યવહારિક રીતે બેસતું વર્ષ, પણ સત્સંગની રીતે ઘટતું વર્ષ. આપણા જીવનમાંથી 1 વર્ષ ઓછું થયું એટલે એનો આપણે ખેદ વ્યક્ત કરવો જોઈએ. કારણ કે એટલા સત્સંગના લાવા ઓછા લેવા, બરાબર. એટલે એનો ખેદ વ્યક્ત કરવો, પણ ખેદ વ્યક્ત કરતા નથી, આનંદ વ્યક્ત. પણ 1 દિવસ 1 વર્ષ ઓછું થયું તો ખરેખર આપણે ખેદ વ્યક્ત કરવો. અત્યારનો યુગ વર્ષ ગોઠ ઉજવે છે. વર્ષ ગોઠ ઉજવીને શું કરે? વર્ષ ગોઠના દિવસે દુનિયા ખાય પીએ હરખાય, પણ દુનિયા એ સમજે નહીં કે દિવસ ગોઠનો. પણ દુનિયાને ખબર નથી કે 1 વર્ષ ઓછું થયું. પણ આ દિવસે દુનિયા ખાય પીએ હરખાય. હેપી બર્થડે ટુ સમજણ વગરનું વ્યવહારિક દ્રષ્ટિએ. પણ ખરેખર તો એક ઉંમર મોટો થયો એટલે એના જીવનમાંથી 1 વર્ષ ઘટ્યું એટલે એટલો તો એને ઓછું થયું ને. આવે જન્મ દિવસ ઉજવતો એનિવર્સરી ઉજવવા. એનિવર્સરી એટલે લગ્નનો દિવસ. જે દાડે લગ્ન હોય તે દાડનો દિવસ. પશ્ચિમ યુગનું, પશ્ચિમના દેશોનું ઓધરું અનુકરણ સમજ્યા વગર એ લોકો જે કરે છે બરાબર કરે, પણ આપણે કરીએ છીએ તે ઊંધું કરીએ. એ લોકો એનિવર્સરી ઉજવે છે, એમના માટે બરાબર છે, આપણા માટે બરાબર નથી. અમારી સમજણમાં ઉજવતા હોય એને ના નથી કહેવાય, કારણ કે ધણીનો કોઈ ધણી. એટલે સત્સંગની દ્રષ્ટિએ સમજીએ તો એની વર્ષ ગોઠ ઉજવવા મળે, હવે એનિવર્સરી ઉજવવા મળે. પણ એ ખરેખર પશ્ચિમના દેશો માટે બરાબર છે. કારણ કે પશ્ચિમના દેશો શા માટે લગ્ન ગોઠ ઉજવે છે? લગ્ન દિવસ એ પશ્ચિમના દેશો લગ્ન દિવસ એટલા માટે ઉજવે છે કે 1 દિવસ 1 વર્ષ એમનો લગ્નનો સંસાર ચાલે તો આનંદ ને આનંદ. કારણ કે 12 વર્ષમાં 12 વખત છૂટો કરે એટલે એમને એનો આનંદ. 1 વર્ષ જો લગ્ન જીવન ટકે તો એ લગ્ન દિવસ ઉજવે એનો એમને આનંદ છે. પણ આપણે એવું છે, આપણે જીવન પર્યંતનો સોદો છે એટલે આપણે કઈ એનિવર્સરી ઉજવવાની જરૂર નથી. આપણું તો ટકેલું જ છે ને, આપણું તો નભેલું જ છે. પેલા ઉજવે છે સમજીને ઉજવે છે, આપણે સમજાવો કે કારણ કે આપણે તો ટકેલું જ છે. આપણે ટકેલું છે. પેલોને 12 મહિના 12 વખત ફેરફાર થાય. આપણે આ જીવન કરીએ
એટલે એનિવર્સરી એ ઉજવે છે એ બરાબર, આપણે ઉજવીએ છીએ બરાબર, પણ એ હવા ચાલી આવી, એ હવા ચાલી આવી, આપણે હોય સમજ્યા વગરનું. એટલે કે છે સંતો કે ભાઈ બેસતા વર્ષના દિવસે આનંદ કરીએ છીએ, એ વાત બરાબર વ્યવહારિક રીતે, પણ સત્સંગની દ્રષ્ટિએ સમજીએ તો આપણે ખેદ વ્યક્ત કરવો જોઈએ, કારણ કે જીવનમાંથી એક વર્ષ આપણું ઘટ્યું, એટલે એનો ખેદ. બધા જય શ્રી કૃષ્ણ કે, સાલ મુબારક કે, પણ તાલ જોઈને કોણ કરશે? પછી પાછું જેમ કરતા હોય એમ કરો. એટલે આટલી મોટી સંખ્યામાં ભેગા થાય એટલે અમારે કોઈ આશા રાખે કે બાપજી કઈ બે વાત કે, પણ મારે શું કેવું નવા વર્ષની અંદર? એટલે મેં વિચાર્યું કે આપણે શું કેવું, એટલે આ નવા વર્ષની અંદર તમારા સૌનું શરીર સચવાય, તમારા સૌનું શરીર સચવાય, સ્વભાવ સારો રહે, સમય અને સંપત્તિનો સદુપયોગ થાય, એવી નવા વર્ષે આપ સૌને મારી શુભેચ્છા. બરાબર. તમારું સૌનું શરીર કારણ કે હાય છે તો માલ પર જકાત છે. આ હારું તો બધા લાવા લેવાય, આ હારું ના હોય તો લાવા લેવાય. આજે કેટલોથી અમદાવાદ નહીં આવે એવું, કારણ કે કોઈને કઈ થયું, કોઈને કઈ થયું, કોઈને કઈ થયું, તો આના પર જ બધું. એટલે કે છે ને કે પહેલું સુખ એ જાતે, પહેલું સુખ એ આપણી તંદુરસ્તી હચવાય. એટલે સંતોને બહુ વિચાર કરીને કેવું પડે, આડેધડ ના કહેવાય. એટલે કે ભાઈ આપના સૌનું શરીર સચવાય અને સ્વભાવ સારો રહે, કારણ કે સ્વભાવ પર જ બધો આધાર છે. જે સ્વભાવ છે ને એના પર જ બધો આધાર સ્વભાવ પર છે, કારણ કે સ્વભાવની અંદર પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. પરમાત્માનું જો પ્રતિબિંબ પડતું હોય તો હોની પર સ્વભાવ. એટલે સ્વભાવ સારો રહે, કારણ કે એક જાતના સ્વભાવ નહીં, અનેક જાતના, કોઈના બરેલા, કોઈના ઝેરીલા, કોઈના ખારીલા, કોઈના શંકાશીલ, કોઈના ભેમીલા, કોઈના ભૂલકના, જાત જાતના સ્વભાવ, કોઈના નરમ તો કોઈના ગરમ. એક સ્વભાવ નહીં. તાર સ્વભાવને સુધારવાની કોઈ દવા નહીં, કોઈ દવા નહીં. એની જો ટેબ્લેટ આવતી હોય, એની જો ટીકડીઓ આવતી હોય, કે એના જો ઇન્જેક્શનો આવતા હોય, તો ડોક્ટરોના ઘર મેં દોત તોડી ખાય એવો ના હોય. એક ગોદા મારી સીંગું ના કરશે, ઇન્જેક્શન ચડાવી દેશે, પણ ડોક્ટરના ઘરમાં અગ્નિને બુઝાવવા માટે પાણી, આનો કોઈ રસ્તો બતાવ્યો એમ. આગ લાગે ને પાણી છોડી દઈએ એટલે અગ્નિ ઓલવાઈ જાય. પાવક કુજલ ગુંજ નિવારણ સૂરજ તાપક છત્ર કિયો હે. સૂર્યના તાપથી બચવા માટે પાવક કુજલ ગુંજ નિવારણ સૂરજ તાપક છત્ર કિયો હે. હસ્તિ મહામદ કો અંકુશ ભૂત પિશાચ કો મંત્ર કિયો. હાથી જેવું શક્તિશાળી પ્રાણી, એને કાબુમાં કરવા એક અંકુશ બનાવી. હસ્તી મહામદ કો અંકુશ ભૂત પિશાચ કો મંત્ર કિયો હે. આ ભૂતો પલિતો જેવું છે નહીં, પણ દુનિયા મોન છે, એટલે એના હારું હોય કઈ અગડમ બગડમ બનાવ્યું. માદણીઓ, કાળા દોરા છે, ઓન છે, તેમ છે, બધું ચાલ્યું. લીંબો, મરચો, ચુંદડીઓ, બધું ભાત ભાતનું, એવું કશું છે નહીં. અને એનામાં એવી શક્તિ પણ નથી કે કરી શકે. પણ શું કરે? વેમેલું મન, શંકાશીલ મન, બીકન હોય ને બાયલાનો સંગ થાય તો હોય બીકન અને બાયલા, એટલે પૂરું થઈ ગયું ને. હું ગોંડું પાછું દારૂ એ ચડે, એક તો ગોંડું અને પાછું દારૂ એ ચડે, એટલે કેવી દશા થાય? ગોંડું દારૂ એ ચડે, લાગી લાઈન ગાસ્તર પડે, કેવું થાય? ઊંચું પાછું ઉકેડે ચડે. વડકની વાઈન દીકરો છે ને, એટલે બધું આઈ બની સોસાયટી વાળા ના લેવાય હોય. વડકની પાછો દીકરો છે ને, તો બધાની દશા કેવી થાય?
એની દશા કેવી થાય. એટલે ભૂત પિશાચકો મંત્ર કયો હોય, ભૂતો પલિતો જેવું છે જ નહીં, એવું કશું છે જ નહીં. પણ સુષમના નાડી શરીરમાં છે અને સુષમના નાડી વધારે તેજ થાય એટલે આવી ભાતની બધી ક્રિયાઓ કરે અને આપણને બધું ચિત્તને ગમાવે. બાકી એવું કશું છે નહીં. પણ છતાં એમ કે એવું બનાવ્યું એટલે એનાને સંતોષ કે ભાઈ મને કઈક રક્ષણ છે. એટલે ઓનો પણ ઉપાય એમ સંતો કે છે કે પાવક કુજલ ભુંદ નિવારણ સૂરજ તાપક છત્ર કિયો હે હસ્તી મહામદ કુ અંકુશ ભૂત પિશાચ કુ મંત્ર કિયો હે તુરંગ કુ ચાબુક ઘોડાને કાબુમાં રાખવા ચાબુક ચો પગકુ વૃક્ષ દંડ કિયો હે આ ચાર પગુ ભેંસો ગાયો જે છે ને એને ઘરે પેલું ડણું કહે છે ને આ સીટીન તો બહુ સમજતા નહીં હોય આવું લાકડું બાંધે અહીંથી દોયડું બાંધીને લાકડું બાંધે એ ડણું જે બાંધે એટલે એ બધું જેટલો ને ડણો પહોંચેલો એ બધો હરાણો એ સીધો આવે નહીં એ બધી હરાણી એટલે એને એનો હોય ઉપાય કારણ કે પગને અથડાય માલિક લેવા જાય તાર પગને વાગે એટલે બહુ દોડે નહીં પણ એનું ભાઈ કઈ રસ્તો બતાવે હું તુરંગ કુ ચાબુક ચો પગ કુ વૃક્ષ દંડ કિયો પણ કવિ ગંગ કહે સુનેશા અકબર સ્વભાવ કો અસર નહીં. આ બધાનો ઉપાય બતાવ્યો પણ સ્વભાવનો બતાવ્યો સ્વભાવનો ઉપાય કોઈ નહીં. હું બધો ઘરથી મોડી દેશ સુધીની અંદર જે બધા તકરારો જે બધું છે એકબીજાને કંકાસ એકબીજાને કજિયો એ કોનો છે સ્વભાવ. કોઈને ખાવાનો પીવાનો પહેરવા ઓઢવાનો ઉવાનો હરવાનો ફરવાનો મોજ શોખ મારવાનો એ કોઈને નહીં. એ બધા સ્વતંત્ર રીતે કરે છે પણ મૂળ વાત સ્વભાવનું. બે ગર્વ ધની ધન્યોની મેર ના પડતો હોય તો હું કારણ સ્વભાવનું બીજું કશું નહીં. કારણ સ્વભાવનું છે. એટલે કે છે એટલે મારે કહેવું પડ્યું કે શરીર સચવાય અને સ્વભાવ સારો રહે. જો 2068 માં બગડ્યો હોય તો સુધાર લેવાય. હા 2068 માં કદાચ ગરબડ સરબડ થઈ હોય તો આપણે સમજવાનું કે થોડુંક સુધારો વધારો કરી લો. સુધારા વધારા હુકમ એટલે સુધારો વધારો આપણે કરી લેવો પડે. એટલે શરીર સચવાય સ્વભાવ સારો રહે અને સમય અને સંપત્તિનો સદુપયોગ થાય એવી મારી આપ સૌને નવા વર્ષની શુભેચ્છા. અને આ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે આજના સત્સંગની અંદર તુલસીદાસ મહાત્માની સાખી બહુ સમજવા જેવી છે અને બહુ તુલસીદાસજીએ બહુ વિચાર કરી લખ્યું છે. સંતોના શબ્દો સત્ય કહેવામાં શા માટે બધું તો કોમન છે પણ જો દુર્લભ બાબત હોય તો કઈ બાબત દુર્લભ છે? સંતનો સમાગમ અને હરિનું ભજન. આ વાત દુર્લભ છે. બાકી બધો બહેનો છોકરો છે બધોને પત્નીઓ છે કે નહીં? હું અને બધો પાસે પૈસો ટકો પોતાના પ્રમાણમાં પણ છે તો ખરો ને. આ તો બધોની તઈ છે એ કોઈની તઈ તુલસીદાસ કે છે જ નહીં એવું છે જ નહીં. હું લૂંટારો બહેનો નહીં તો એમના તઈ વસતા જ નહીં બધોને તઈ છે. એટલે શુદ્ધ દારા અરુણ લક્ષ્મી वो तो पापी के घर હોય. પાપીના તહે હોય અને સામાન્ય માણસને તહે હોય એ તો બધાને કોમન વસ્તુ છે. પણ દુર્લભ વસ્તુ આ છે સંત સમાગમ હરિકથા તુલસી એ બધે નહીં હોતું. કોક જગ્યાએ ઝબકારો થાય છે. એનો જે ઝબકારો થાય છે ને એ કોક જગ્યાએ પેલું તો બધે છે એટલે એને તો કોમન જ ગણી નાખ્યું કે એમાં કોઈ આપણે કઈ આનંદ માણવાનો કે આપણી પાસે વધારે આપણી પાસે ઓછું પેલા પાસે એનો કોઈ સવાલ જ નથી. ઓછું વધતું હોવના પ્રમાણમાં બધાની પાસે છે. પણ વિશેષ વસ્તુ આ છે કે સંતનો સમાગમ અને હરિનું ભજન એ બધે હોતું. જઈ આ છે જઈ આ વસ્તુ છે તઈ પેલું
જે છે તે પણ આનંદ કરે છે. નહીં હું બૈરી છોકરો પૈસો ટકો આ જે છે તેનો પણ શું થાય છે? સદુપયોગ થાય. કેટલી સરસ વાત, સમજવા જેવી અને જીવનમાં અપનાવવા જેવી ને વિચારવા જેવી વાત તુલસીદાસજીએ કીધી કે આ બધું કોમન. તો સત્સંગમાં ત્રણ જ બાબતનું મહત્વ છે: દર્શનનું, શરણનું અને સત્સંગ. અહીં બીજું કશું છે જ નહીં. કારણ કે અહીં કઈ કપડો પહેરીને નાચવાનું નહીં કે બીજો કોઈ ખેલ કાઢવાનો નથી. પણ જે સત્પુરુષના સાચા શબ્દો છે એનો વિચાર કરવાનો છે અને યોગ્ય લાગે એને જીવનમાં ઉતારવાનો. બીજું કઈ કરવાનું. એટલે દર્શન, એક શરણ અને સત્સંગ, આ ત્રણનું મહત્વ છે. કારણ કે બધું જ હોય પણ આ ત્રણ ના હોય તો પેલાનો પણ સદુપયોગ થઈ શકતો નથી. રાવણ, દુર્યોધન જુઓ એમના વખતમાં બધા હતા, એમની પાસે આ બધું હતું, અઢળક હતું, પણ એનો સદુપયોગ નહીં કરી શક્યા. કેમ નહીં કરી શક્યા? કે એમની પાસે આ બાબત નથી. એમની પાસે બધું જ હતું પણ એક શારીરિક ભજન અને સંતનો સમાગમ, આ બાબત એમની પાસે નથી. એટલે જે પેલું હતું એનો પણ એ સદુપયોગ કરી શક્યા અને શાંતિથી ભોગવી શક્યા. એટલે સંતો, મહંતો, શાસ્ત્રો, પુરાણો બધોએ સત્સંગનું મહત્વ બતાવ્યું કે જીવનની અંદર સત્સંગ હશે તો જે કઈ આપણી પાસે સંપત્તિ છે તેનો સદુપયોગ કરી શકીએ. જે કઈ આપણી પાસે રહેવાનું છે મકાન, એમાં સુખેથી રહી શકે. મોટા મકાન વાળો ભેગો રહી શકે કે ના પણ રહી શકે, પણ મોટા મન વાળો હોકડા ઘરમે ભેગો રહી શકે. મોટું મકાન હોય પણ એ કદાચ ભેગો રહે કે ના રહે પરિવાર, પણ જેનું મન મોટું છે અને મકાન નાનું છે તોય પણ એ ભેગા રહી શકે. મનો પ્રતાપ છે સંતનો સમાગમ અને હરિનું. એટલે સંતો કહે છે કે માત મિલે પુનિતાત મિલે, શુદ્ધ ભાત મિલે યુક્તિ સુખદાય. માતા મિલે, પિતા મિલે, ભાઈ ભાંડુ મિલે, સારી પત્ની પણ મળે. માત મિલે પુનિતાત મિલે, શુદ્ધ ભાત મિલે યુક્તિ સુખદાય. આ બધું મળે. રાજ મિલે, સબ સાજ મિલે, ગજબાજ મિલે, વૈકુંઠ હી પાય. આ બધું જ રાજ બાદ બધું મળી જાય. આ તો લોકશાહી છે, ચાની લારી ફેરવતે હોય ચૂકાઈ જાય. હા, એ હોય થઈ જાય. राज मिले, सब साज मिले, गजबाज मिले, वैकुंठ ही पाए, सुंदर और सब कुछ मिले. सुंदरदास कहते हैं कि બધું જ મિલે પણ સંત સમાગમ દુર્લભ. પણ સંતનો સમાગમ છે એ મળવો મુશ્કેલ, અને મળે છે તો આપણું ભાગ્ય મોટું. એ ભાગ્ય કારણ કે આ મળે છે કેવી રીતે જુઓ તમે. આ અઘરી વસ્તુ છે. જે વસ્તુ આપણને વગર મહેનતે મળે તેની કોઈ કિંમત નહીં. જેમાંથી આપણને સારી વાત મળે, જેમાંથી આપણે જીવનની ઉર્વગતિ થાય એવી બે વાતો મળે તે મફતમાં મળે. અને પેલું ખરાબ શીખી લાવવાનું તે લાઈનમાં ઉભું રહેવું પડે અને કાળા બજારની હોય ટિકિટ ખરીદવી પડે. એની પણ ટિકિટ ખરીદવી પડે. પણ જુઓ ભજન કોણ કરે? ભગત. કોણ કરે ભજન? કોણ કરે? ભગત. અને એને હોબરે કોણ? જગત. એને હોબરે કોણ? અને મળે કેવી રીતે? મફત. એને મફત જ મળે છે. કશું ટેક્સ નહીં, કશું નહીં. જે કઈ થશે રમેશભાઈ જોડે આ રીતે બેહાડ્યા, ઉઠાડ્યા, જમાડ્યા, સમિયાલો બનાવ્યો, આ બધાની વ્યવસ્થા કરી. બોલો, એક જણ કરે અને બધાને સંભળાવે. ભજન કરે ભગત
હોંભરે એને જગત અને મળે મળે મફત. એની કોઈ એની કોઈ કિંમત. સુંદર ઓર સબ કુછ મિલે. કારણ કે આ વાત સમજાવવી મુશ્કેલ છે. સત્સંગ છે, સંતનો સમાગમ છે, એ આપણને સુખની દિશા તરફ નથી દોરી દે, એનાથી સુખ પ્રાપ્ત નથી થતું. પણ એ છેલ્લી કક્ષા આપણને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? સંતોષની દિશા તરફ. સુખની દિશા તરફ નહીં, સંતોષની દિશા. કારણ કે સુખ અને દુઃખ એ મનની પરિસ્થિતિ છે, એ હર ઘડીએ બદલાય છે. જ્યારે સંતોષ એ મનની સ્થિતિ છે. એ હું છે મનની સ્થિતિ. એને સુખ આવે તોય તેવું અને દુઃખ આવે એને હરખું. એ મનની સ્થિતિ. જ્યારે પેલી મનની પરિસ્થિતિ એ બદલાય. સુખનો અંત છે આમ કરી લે તો હારું, પછી કે આમ કરી લે તો હારું, આમ કરી લે તો હારું, આમ કરી લે તો અંત નથી, ધનવંત નથી. બોલો, આશા તૃષ્ણાનો કોઈ અંત જ નહીં. કારણ કે સુખ અને દુઃખ એ મનની પરિસ્થિતિ. મન મોને એ સુખ અને મન મોને એ દુઃખ. એક જણે સુખ માન્યું, બીજાએ કારણ મનનું. જ્યારે સંતોષની દિશા એવી છે કે ક્યારે સુખ આવે તોય અને એક એની પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી. આપણને તો હું દુઃખ પડ્યું, આ સંતોને જે દુઃખ પડ્યો છે, સંતોને જે કષ્ટ પડ્યો છે, આગળના પુરુષોને જે મુશ્કેલીઓ આવી છે, એવી તો આપણને આવી જ નહીં. હું તો કહું એનો 1% નહીં, 1% નહીં. આપણે તો બહુ બહુ તો આપણી જમાનાની જોગવાઈમાં જીવન ના જાય એટલી જ ખેંચતો થાય, એટલું. એથી વિચારે તો કશું દુઃખ પડ્યું જ નહીં. અને એવો દુઃખ પડે ને તો સત્સંગ હોંભરે ને, અને આ ભાવ જાગે ને તો બસ. એવામાં આ ભાવ જાગવો ને ટકાઈ રાખવો. આગળના પુરુષોને જે કષ્ટ પડ્યો, આ બધા મહાપુરુષોને, એમની વાત જ જુદી. પણ એ સંતોષની કમોણી એમને કરી, સંતોષ પ્રાપ્ત કર્યો હતો કે સુખ અને દુઃખને એમને એસી તે છે. અને સંતો તો ના જ કે છે કે સુખ કે માથે સિલા પડો, નામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ નામ જાય. સુખ સત્સંગ જ ના હોબરવા. આ જોવું તો સુખ સત્સંગ હોબરવા દે જ નહીં. એટલે સંતોએ ના પાડી કે સુખ કે માથે સિલા પડો, નામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ નામ. કઈ ને કઈ દુઃખ હોય તારે જોવું. તમારે દીવો હતો શ્વાસ ખેંચાય હજી કઈ જો તારે ઉઠી જોતો કઈ શ્વાસ ખેંચાય તારે દીવો હરગાવો, અગરબત્તી હરગાવો, ટીકનું કરો, ફલોનું કરો, તાર બધું બાદ બાદ. ભાઈ અત્યારે ઉઠી જોતો કઈ અત્યારે નતું દેખાતું. પણ ના, એટલે સુખ અને દુઃખ જે છે એ તો મનની પરિસ્થિતિ. મન મોને સુખ. પગમાં કોટો વાગે તેને મને દુઃખ મળ્યું. પગમાં કોટો વાગે એને મને હું માન્યું? દુઃખ માન્યું. અને બેનો નાક ને કોણ કોચાવી અને ઘરેનો ગાલે એનો આનંદ માને. કોચવાની ક્રિયા તો હરખી જ છે ને. આય કોચાય ને આય કોચાય. પણ ના, પેલામાં આનંદ અને પેલામાં પેલા 10 જણને બતાવે અને પેલામાં જો પાકે તોય હોનીનો ઓગ ના કાઢે, પોતાનો કાઢે. તે વાયુ પેલામાં સુખ અને પેલામાં કોઈ ઝઘડો થાય ને કોઈ ધારી મારીને પગ કાપી નાખે તેમાં દુઃખ. અને ડોક્ટર કેન્સર થાય પગ કાપી નાખે, ગેંગરીન થાય તેમાં સુખ. ઉપરથી ડોક્ટરને પૈસા, ઉપરથી ડોક્ટરને પૈસા આલે કે ડોક્ટર બહુ આવે. કાપવાની ક્રિયા પણ મન મોને સુખ અને મન મોને દુઃખ. કોઈ કશું હરગાઈ દે તેમાં દુઃખ. લગન હોય કે કોઈ હોય ને દારૂ પણ
હજારોનું ફોડ તો પેલું બરે ને પેલું બરે. ભરવાની ક્રિયા તો હરકી જ છે, પણ પેલામાં સુખ અને પેલામાં એટલે મન મોને એ સુખ અને મન મોને એ એટલે એ મનની પરિસ્થિતિ છે. જેને સુખ માન્યું એને દુઃખ પણ માન્યું, અને જેને દુઃખ માન્યું એને સુખ માન્યું. એટલે માત મિલે પુનિતાત મિલે સુત ભાત મિલે યુવતી સુખદાયી. राज मिले सब साध मिले गज बाज मिले वैकुंठ ही पाए. स्वर्ग मृत्यु पाताल को राज मिले वैकुंठ ही जाई. आ બધું મળે, સુંદર और सब कुछ मिले, પણ સંત સમાગમ. કારણ સંતો એનું મહત્વ એટલા માટે આવ્યું છે કે સંતોષની દિશા તરફ સંત સમાગમ લઈ જાય છે. પણ આપણે તો વાત જ જુદી, આપણે તો મન મેં કઈ બાર કરી, એટલે પછી એ સંતોષની દિશા પ્રાપ્ત થતી નથી. સત્સંગનું કોમ જ એ છે કે છેલ્લી કક્ષા માણસ જ્યારે સંતોષ પ્રાપ્ત કરી લે એટલે બસ. તુલસીદાસ બીજામાં કહે છે કે ગોધન ગજધન વાજીધન और वतन धन खान, પણ જબ આવત सब धन, जब आवत संतोष धन तो सब धन. પહેલાના જમાનામાં આ ફ્રીજ નહીં, ફ્રીજો ઠંડુ પાણી માટે ફ્રીજ નહીં, તે પેલા આ માર મોટલો બનાવે, તે મોટલો બનાવી અને રોડની કિનારે વેચવા હારું રાખે. તે પેલો એક જણો હતો, તે મોટલોનો વેપાર કરે તે રોડ પર સાઈડમાં બધા થપ્પો મારી અને ગળા નોની દેગડી હતી ને એના પર માથું મૂકીને પગ પર પગ ચડાવીને વેપાર. છેઠિયા લોકો આવે, આઈને પેલો મોટલો તપાહે પછી જોઈ કે આનું હું કિંમત વાની, હું કિંમત એ બધા લઈ જાય. પેલો હું તો જ વેપાર, હું તો જ ઓના આટલા. એટલે કોઈ બેન બોલી પડે શેઠિયાના ઘરમાં કે ભાઈ જરા ઊભા થઈને કોઈ બતાવતા હોય. એટલે તુલસીદાસ કહે છે કે સુત દારા આરો લક્ષ્મી પાપી કે ઘર હોય. આ તો બધો થઈ છે, પણ સંત સમાગમ હરિકથા તુલસી હરિની કથા થી શું થાય? હરિની કથાથી હૈયું ઠરે અને સંત સમાગમ થી મન સીધું અને સરળ બને. બે કોણ થાય કે મન સીધું અને સરળ. મનને સીધું કરવા માટે સત્સંગ સિવાય, સંતનો સમાગમ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે એને કોઈ અસર થતી નથી. માણસને જો અસર થતી હોય ડાયરેક્ટ, તો માત્ર ને માત્ર શબ્દ, એ સિવાય કોઈ અસર થતી. અને એટલા માટે બહેનો ઝઘડે છે, તાર વાત મેં બોલે છે કે બેસ તારો શબ્દ મારા કેવી રીતે ચોઈલો, પણ એવો લાગી જાય એ ક્યારે જતો નથી. એટલે શબ્દની જે અસર છે એ સીધી થાય, એ વાયા થતી નથી. કોઈ કટુ વચન બોલી જાય તો માણસ બધું ભૂલી જાય, પણ એની પણ અસર થાય ને થાય. સંત સમાગમ હરિકથા તુલસી આ બધે હોતું નથી અને બધે મળતું પણ નથી. પણ જઈ છે ત્યાં તેનો ઉપયોગ પણ સારો છે. જુઓ, રાવણ પાસે બધું હતું, દુર્યોધન પાસે બધું હતું, પણ એ કોમ લાગ્યું. પણ આ વસ્તુ જઈ આવે ને તઈ ઉમંગ જ નહીં રહેતો, તઈ ડીમ પડી ગઈ. જોવું તમારે બધા મેં હરખ, પણ ઓમ એમ નહીં. કારણ કે આ વાત જ એવી છે, આ વાત એવી છે. અભિમાન્યુ 7 કોઠાની વિદ્યા ભણી, પણ 6 જ કોઠા ભણી. સુભદ્રાને દૈત્યનો પેલો અવતાર હતો એટલે બહુ જ વેદના થતી હતી, બહુ જ વેદના પ્રસવ વખતે થાય, રહેવાય નહીં. બધા ઉપાયો કર્યા પણ એ બધા ઉપાયો વ્યર્થ થયા. એટલે કૃષ્ણને વાત કરી અને કૃષ્ણને કીધું કે ભાઈ આ તો બહુ પીડા થાય છે સુભદ્રાને, કઈ ઉપાય બતાવો. બહુ દાણાનો ઉજાગરો, દુખાવાની વેદના થી સુભદ્રા કંટાળી ગઈ. કૃષ્ણએ કીધું કે ઉપાય તો છે, પણ હું એક વિદ્યા ભણું
જેટલી વિદ્યા ભણો એટલા તમારે સજાગ જ રહેવાનું. બરાબર. ઊંઘવાનું હે. નહીં. જો ઊંઘી ગયો તો મારી વિદ્યા બંધ, મારી ભણવાની વિદ્યા બંધ. તાકે કઈ વાંધો નહીં, ઘર જ હોય તો એ તો બધા આજ કે પણ મટી ગયું હગાઈ ના થાય એટલી જ પુણ્યમાં હગાઈ થઈ કે પછી પેલા ભગત નહીં દેખાતા પંપતિ હગાઈ થઈ જાય, આપણું કામ ધારેલું થઈ જાય એટલે પછી સંતોષ. હું આ જગતને કઈ સ્વાર્થ ઓછો છે? એ તો સંતોષ બેઠે અને પ્રભુ જ બેઠે, એકલા સ્વાર્થ સિવાય બીજું કશું જ તાર હરી એવો સસ્તો જ નથી. હા, હરી હોય એવો એક એવો સસ્તો એટલે સુભદ્રાએ કીધું કે કઈ વાંધો નહીં, પણ મારો ઉપાય કરો. ઉપાય કર્યો, પ્રશ્ન એક એક વિદ્યા બનવા મળ્યા. એક વિદ્યા બને, થોડો દુખાવો ઓછો છે, સારું લાગવા મળ્યું. બીજી, ત્રીજી, 6 કોઠા ભણ્યા. 6 કોઠા ભણ્યા, અંદર રહીને અભિમન્યુ બને. અને 6 કોઠા ભણ્યા, એમાં બધો દુખાવો મટી ગયો. સુભદ્રા ઊંઘી ગયો. 7મા કોઠાની વિદ્યા અધૂરી, 7મા કોઠાની અધૂરી રહી. અને 7મા કોઠાની વિદ્યા અધૂરી રહી એટલે અભિમન્યુને કમોતે મરવું. એ કમોતે મરવું પડ્યું. તો આહો એવું છે, 6 કોઠાની જે વિદ્યા, એ 6 કોઠાની વિદ્યા મેં બધું ખાવું, પીવું, ખેલવું, સંસાર વાળી ભોગવવી, બંગલા બાંધવા, જમીનો રાખવી, બધું ભાતનો તમામ સુખો એ બધો 6 કોઠાની મય. 7મો કોઠો એ હરિની કથા ને સંતનો સમાગમ. એ 7મા કોઠાની વિદ્યા એ હરિની કથા અને સંતનો કઈ ડોકું. એક કોઠાની વિદ્યા અધૂરી રહે છે આપણી, અને એક કોઠાની વિદ્યા અધૂરી રહે એટલે પેલા 6 કોઠા નકોમ. 6 કોઠા કારણ કે અભિમન્યુની જેવી હાલત થઈ એવી આપણી થઈ. અને 7મા કોઠામાં જે ફરે નિદ્રા દેવી અહીં જ ફરે. 7મા કોઠા 6 કોઠામાં નહીં, કારણ કે એમાં તો તમારે બધું જ સુખ, આ બધું જ સુખ. એમાં બધું ખાવું, પીવું, ખેલવું, સંસાર વાળી ભોગવવી, જમીન જાગીરી, પૈનાવો, પસ્તાવો, આ તે બધું તમામ 6 કોઠાની. અને 7મો કોઠો એ હરિની કથા અને સંતનો. તેને ઊંઘાઈ એ કોઠો અધૂરો રહ્યો અભિમાની, અને આપણો હોય રહ્યો તેમે જ ઊંઘ ચડે. અને એ વાત નક્કી છે, પરમાત્માએ જે છે ને, નિદ્રા દેવીએ વરદાન લીધેલું જ છે. કુંભકર્ણને 6 મહિના ઊંઘે અને 6 મહિના જાગે. પણ કુંભકર્ણ જતો રહ્યો. પછી નિદ્રા દેવી પ્રભુને ફરિયાદ કરી કે મારે કઈ જવું, કારણ કે મારો રતી જગ્યા એ જતી રહી, તો મારે ક્યાં જવું અને હું કરું. એટલે પછી પ્રભુએ કીધું ભાઈ તારે તું માગને જઈ જવું હોય તો તને જગ્યા આલું. એટલે બધી માગી, બાગ બગીચામાં માગી, આજવાની મીઠામાં માગી, મોકરિયામાં માગી, ના નાટક સિનેમામાં માગી, બીજી બધી જગ્યાએ માગી. નિદ્રા દેવીએ ના પાડી. તઈ મનોરંજનમય જઈ છે, તઈ તો મને ઊભું ટકવા જ ના એવા એ કાઢી દીધેલી. કઈ જવું છે, તમારું ભજન થાય, તઈ મને જગ્યા આલો, તાકે તથાસ્તુ. એટલે એ ઓટા મારે છે, જે ઓટા મારે છે કે એની ઓટા મારે છે, કે પ્રભુનું વરદાન છે. હા, પણ અમે ઊંઘ બધો ના આવશે. 3 થી 6 નો 12 થી 3 નો શો જોવા છે, ઊંઘ જ કોઈ ઊંઘ જ નથી. પૈસા ખર્ચી મોકળીઓ વાળી સીટો મેં જઈ અને બેહી ઢીમો પાડી લાવે તોય તો આનંદ. પિક્ચર બહુ સારું હતું, મોકળ હતા તે કહેતો, પણ પિક્ચર અહીં આટલી સગવડ વ્યવસ્થા, પણ અહીં ઓટા મારે. કારણ કે આ હરિની કથા થઈ ભરેલી છે, પ્રભુનું વરદાન છે. અને આ 7મા કોઠાની વિદ્યા વગર 6 કોઠા બેકાર. ગમે એટલી કમાણી હોય તોય
ગમે એટલી કમાણી હોય, ગમે એટલું પેદા કર્યું હોય, પણ આ કોઠો જો અધૂરો રહ્યો તો બધી કોઠા. ભિખારીની ઈચ્છાઓ પૂરી થાય. ભિખારીની જે ઈચ્છાઓ છે તે પૂરી, ભિખારીની જરૂરિયાતો પૂરી થાય, પણ કરોડપતિની ઈચ્છાઓ ક્યારેય પૂરી થાય. હા, ભિખારીની જરૂરિયાતો પૂરી થઈ જાય. એ ઈચ્છે કે આજે શેરાપુરી ખાવાનો મળે તો બેલ બેહી જાય. એની ઈચ્છાઓ, ભિખારીની તમામ ઈચ્છાઓ સમયે સમયે પૂરી થાય, પણ કરોડપતિની જે ઈચ્છા છે એ ક્યારેય પૂરી થતી. એની ઈચ્છાઓ ક્યારેય પૂરી. જો 10 20 50 ભય જબ કોઈ 1000 તો લાખ મળે. જો 10 મળે તો 20 કાર્ય થાય, 20 મળે તો 50 કાર્ય થાય, અને 50 મળે તારે जो 10 20 50 भय जब हुई 1000 तो लाख मगेगी. कोटि अरब धर्म खरापति होने की रात, करोड़ोपति अबजोपति पृथ्वीपति होने की रात. स्वर्ग मृत्यु पाताल को राज मिले तो भी तृष्णा अधिक बढ़ेगी, पर सुंदर कहे शठ संतोष बिन तेरी तृष्णा कभी नहीं. एक संतोष वगर त्यारी तृष्णा क्यारे भागवानी नहीं. जब आवत संतोष धन तो सब धन. એટલે કહે છે કે શુદ્ધ દારા લક્ષ્મી પાપી કે ઘર હોય, પણ સંત સમાગમ હરિ કથા એ વસ્તુ દુર્લભ છે. અને ઓની જઈ ખોટ છે તઈ પેલું બધું ક્યારેય ઉજાસ આવતો નથી, અને એને સારી રીતે ભોગવી શકતા જ નથી. જો સારી રીતે ભોગવવું હોય તો હરિની કથા અને સંતનો. જેને દંડન ગૃહસ્થાશ્રમ એવું સંતો કહે છે કે ગૃહસ્થાશ્રમ પણ કોનો સફળ, કોનો સફળ? દંડન ગૃહસ્થાશ્રમ મળે મધુરી નારી, અને દંડન ગૃહસ્થાશ્રમ હોય સંપત્તિ. આ દંડન ગૃહસ્થાશ્રમ પણ સફળ કોનો? મળે મજૂરી નારી. કોઈ ગુણિયલ સંસ્કારી મળે તારે પત્ની ને ધર્મ પત્ની માં ફેર. આ પત્ની અને એ બેમાં આ શબ્દો બધા પડેલા આમથા નહીં પડે. આ એનેમે પણ બધા ફેર છે. પત્ની કોને કહેવાય? ભજન સત્સંગ માં જતો અટકાવે અને પત્ની અટકાવે, માથું દુખે કે આ મોનું કઈ પેટ દુખે ને ભજન સત્સંગ માં જતો અટકાવે અને પત્ની, અને પોતે ધર્મ નું પાલન કરે પતિને કરાવે એનું ધર્મ. પોતે કરે અને કરાવે એનો ધર્મ. પેલું તો અટકાવે કઈ બોનું કાઢે કાઢે ને, અને એમને તો હોય તો ના કાઢે. તાર આપણો તૈયાર કરે, આપણો હોક હોય તે દાડે બંધ. એટલે ધન ગૃહસ્થાશ્રમ મળે મધુરી નારી, ધન ગૃહસ્થાશ્રમ હોય સંપત્તિ. પોતાને પ્રમાણમાં હોય ત્યારે જો આપણો ગૃહસ્થાશ્રમ ધન. તે ધન ગૃહસ્થાશ્રમ હોય પુત્ર ગુણવંત. પુત્ર પણ આપણને ગુણવાન મળવા જોઈએ તો એ ગૃહસ્થાશ્રમ ધન. ધન ગૃહસ્થાશ્રમ પુત્ર મળે ગુણવંતા. તે ધન ગૃહસ્થાશ્રમ જેને ઘેર કીર્તન હરિત સજ્જનની મિત્રતા. ધન ગૃહસ્થાશ્રમ હોય સજ્જનની મિત્રતા, પણ હારા મોના મિત્ર. નહીં તો કે છે ને પેલા સોબત કોની, પેલા ગેડિયા એવું કે જોજો લાય હવે કોની કરી આવે ખબર ના પડે. હવે કોની કરી આવે એ ખબર પડે નહીં, કારણ કે મોબાઈલ થી મિત્ર બનાવી દે. એમની પાસે ફેસબુકો છે, મોબાઈલ. એટલે કહેવાની મતલબ એવી છે કે ધન ગૃહસ્થાશ્રમ હોય સંપત્તિ સારી. ધન ગૃહસ્થાશ્રમ એને મિત્રતા સજ્જન જેવો સંગ એવો એ વાત તો
નક્કી છે. અને કે છે સંતો કે દુર્જનને તો 9 ગજના નમસ્કાર. હા, એને તો ચેટેથી જ નમસ્કાર. હું ક્યારેય દુર્જનની મિત્રતા ના હોવી જોઈએ અને દુર્જનનો સંગ ના હોવો. કારણ કે બેવ બાજુ દુઃખદાયી. અગ્નિ ને કોલસો એના જેવી દુર્જનની મિત્રતાની હાલત છે. અગ્નિ ને કોલસાની વાત ખબર છે? અગ્નિ અને જાલે કોઈ દજાડે અને કોલ ઠંડી પડ્યા પછી કોલસા માથ ગાલે તો કારો કરે. એમ જ દજાડે ને કારો કરે. બે બાજુનું દુઃખ. કારણ કે દુર્જન માણસ એ અઘરી વસ્તુ. એટલે ધન ગૃહસ્થાશ્રમ મળે મજૂરી નારી, ધન ગૃહસ્થાશ્રમ હોય સંપત્તિ. જેના તે હરિનું કીર્તન થતું હોય, આ 5 બાબત જેના ઘેર હોય તેનો ગૃહસ્થાશ્રમ પણ ધન્ય. કે કવિ જયશંક કહે એથી બીજું અદકું સુખ શું ગયું? આનાથી બીજું સુખ હું આપણે માંગીએ. એટલે કવિ જયશંક કહે એથી અદકું બીજું સુખ, એનાથી બીજું કોઈ સુખ નહીં. પણ એ ક્યારે મળે? પેલું તો બધું કોમન જ છે, પણ સંતનો સમાગમ અને હરિની કથા આ હોય ત્યારે આપણને બધો સુખ મળે, નહીં તો મળતું. એટલે હું કહે છે સદગુરુ Jagad
અને એટલા માટે ખરું ખોટું કહી દઈ છે. રસોઈ બનાવતા આપણને આવડતું નથી, પણ રસોઈ સારી બની છે કે ખરાબ બની છે એ આપણે કહી શકીએ. તો બનાવતો આવડતું નથી છતાં કેવી રીતે કહી શકીએ છીએ? પરખદાર આપણી મય છે. વગાડતો ભલે આપણને નથી આવડતું, પણ સારું વાગે છે ખરાબ વાગે છે એની ખબર પડે. એનો મતલબ એ જ થયો કે પરખદાર આપણી મય છે. તો પરખદાર તો મય છે એટલે સત્સંગથી સદગુરુ પ્રભુ ઓળખાય. એ આરતવણને પરખવાન બનાવે છે. સંતોનું કામ જ આટલું છે. પરખદાર થઈ ગયો એટલે પછી છૂટો પરખી જ લે હોય કે કારે પાછો પડે નહીં, ગમે તે થોડ જાય, પણ પોતે પરખદાર બની જવો જોઈએ. એ સત્સંગનું કામ છે. એટલે જે રીતે એવી વાત છે, પરખદાર બની ગયો એટલે પાછો કઈ જગ્યાએ પડે નહીં. 22 કેરેટ છે 24 કેરેટ કે રોલ ગોલ છે કે બોલ બોલ છે એની ખબર પડી જાય. એક કાકો ને ભત્રીજો, બે કાકો ને ભત્રીજો, કાકો ને ભત્રીજો બે જણ હતા. તે પેલા ભત્રીજો છે તેના બાપા ગુજરી ગયા, એનો દાડો હારા જાય નહીં, ખાવાનો પણ ફોફો પડે, મજૂરી કરી પેટીયું રડી. કાકાની દુકાન બહુ જોરશોર ચાલે, હીરાનો વેપાર. કાકા હીરાનો વેપારી, મોટા મોટો બહુ મોટો વેપારી, લાખોના હીરા, કરોડોના રોજ ઉથલ પાથલ થાય. આ ગગડાની ગોવાડ જઈલો ભત્રીજો, ગોવાડ જઈલો તો એને હીરા જેવો કાચનો લખોટો મળ્યો. એટલે એને આનંદ થઈ ગયો કે હો મને હીરો હીરો મળ્યો. એટલે હીરો ની ઘેર આવે, એની માને કીધું કે મામા આપણો હાથ તળી તળી દઈ. કમ કાક હીરો મળ્યો, હીરો હીરા જેવો જ હતો. એટલે કે જોતો ખરી તું? કે બેટા કઈ વાંધો નહીં, હવે મૂકી રાખ, તારો વખત આવશે તાર આપણે બતાવશું. તે વખતે તિજોરીઓ નહીં, હું ચિત્રાની નહીં વીટી, હું ગોદડીઓની ગળીઓ મજૂરની નહીં ગાલી ગોદડીઓમાં નીચે દાબી દીધો. કાકાને બતાવ્યો નહીં. હા, પછી વખત આવ્યો એટલે વટાવવાનો વખત આવ્યો એટલે કાકા પાસે જ્યો લે. કારણ કે હીરાના વેપારી કાકા જ હતા. એટલે કીધું વેગરે વટાવું એના કરતો કાકા પાસે હું ખોટું. કાકાને કીધું કે કાકા આના કેટલા પૈસા આવે? કાકા સમજી જાય આ તો હીરો જ નો કાચનો લખોટો. પણ હવે એવું કહીશ કે આનું કશું જ નહીં આવે તો આ મોનો એવું કહે છે કાકા મને છેતરી જાય છે, પડાઈ લેવાનું હોદ છે. એટલે કાકાએ યુક્તિ કરી કે ભત્રીજા તું હવે મૂકી રાખ, તારે પૈસાની જરૂર હોય તો હું આલું, પણ તું મારી દુકાને નોકરી કર અને અહીં જ રહે, અને તું નોકરી કર, તને પગાર આલીશ, અને તારું કામ હોય તો એડવાન્સ પૈસા આવે. કઈ વાંધો નહીં, પાછું કઈ તારે એવો સંજોગ આવશે તારો બતાવીશું. પાછો મૂકી દીધો. કાકાને તઈ નોકરી ચાલુ થઈ ગઈ. વર્ષ 2 વર્ષ નોકરી કરી, હીરાનો પરખું બની. હીરાનો પરખું એ તો પછી માસ્ટર.
એમ હાથમાં જોઈને કોણે જ ગયા વગર જ કહી દે કે આ લાખનો, હવા લાખનો, કે ખોટો કે ખરો, તરત જ કહી દે. ને ભાઈ તો પરખદાર બની ગયો. રોજ એને વ્યવહારમાં હીરા આવવા મળ્યા, રોજ એના નીચે કેટલા હીરાઓ પસાર થાય, એને સાચા ખોટાની એમ નજર પડે ને ખબર પડી જાય. એટલે પછી કાકા એક દાડો વખત આવ્યો, કીધું કે ભત્રીજા પેલો હીરો લઈ આય, એને આપણે હમણાં તેજી હારી છે, ભાવ હારા છે તો વટાઈએ. ભત્રીજો કે કાલે લઈ આવીશ. ઘેર જઈને કીધું કે મામા પેલો હીરો કાઢ. કઈક ભત્રીજાએ કહી દીધું કે આ તો કાચનો, આ કાચનો લખો. જાતે પરખદાર બની ગયો, જાતે પરખદાર બની ગયો, બીજા પાસે બતાવવાની જરૂર ના પડી. તેમ સત્સંગ શું કરે છે? આરતવાનને પરખવાન બનાવે. પરખદાર બની જાય એટલે વાત પતી જાય. એટલે સંત સદગુરુ પ્રભુ એ બધું ઓળખાવે. સત્સંગથી આ ઓળખાય. કારણ કે સત્સંગ તો બધું જગત જ કે છે કે ભાઈ સત્સંગ કરો, સત્સંગ કરો. પણ સત્સંગ હું ગમે તેનો સત્સંગ હોબરો, ગમે ત્યાં જાઓ, પણ એમાંથી આપણને 10 બાબત મળવી જોઈએ. તો ગમે ત્યાં જાઓ, ગમે ત્યાંનો હોબરો, એના કઈ આપણે કોઈ લેવા દેવા નહીં. કારણ કે આ તો વહેતી નદી છે, પીવે એના બાપનું. પણ 10 બાબત ત્યાંથી મળવી જોઈએ કે જેમાંથી આપણને સત્યને સમજવાની શક્તિ મળે, દયાને દિલમાં દાખલ કરવાની જરૂર નહીં, સંતોષી જીવન જીવવાની સમજણ મળે, વાણીને વાત મારી દેવાની તાકાત મળે, કામને કાબુમાં લેવાની કળા અને ક્રોધને હદબાર કરી દેવાની હિંમત, અને મોહમાંથી મુક્ત થવાનું જ્ઞાન જેમોથી મળે એનું નામ સત્સંગ. આ 10 બાબત આપણને મળવી જોઈએ ગમે તે, પણ સત્યને સમજવાની શક્તિ મળવી જોઈએ, દયાને દિલમાં દાખલ કરવાની દોરવણી, સંતોષી જીવન જીવવાની સમજણ. કારણ કે આ વેચાતી નહીં બનતી, આનો કઈ ગોદામો નહીં. અને આ જો બધું વેચાતું મળતું હોય ને તો કરોડોપતિ આપણે ભાગ ના આવે. બધું લઈ જ લે, ખરીદી જ લે, એવા મોજ મસ્તીથી જીવે. પણ ના, કરોડપતિની તઈ હોય કંકાશનો કારખાનો ધમધમ છે. હા, વગર એને ચાલ્યા જ કરે. તઈ હોય ચાલ્યા જ કરે. કારણ કે આ લાભો કઈથી, આ વસ્તુ લાવવી કઈ પેદા કરવી પડે. અને આ કમાણી મેળવવી હોબરવાનું હોય એ તો પુણ્યનું કોઈ પૂર્વનું કોઈ પુણ્ય હોય તારે, નહીં તો નામ મળે એવું જ નહીં. એટલે તો આ પહેલાના પુરુષો એકલા એકલા ભજન કર્યા કરે, એકલા એકલા જ હરિકથા ભાવે હરજી મતી અમાનવી ઊંઘે કે બે કોમ કરે. એ તો કોતો ઊંઘી જાય, ઉઠી જાય. સંત સમાગમ હરિકથા એ ભાગ્યવાન કોમ, પણ હરજી મતી હીના માનવી ઊંઘે કે બે કોમ કરે. પાપ છે હરિભજન ના સોહાય. એ પૂર્વનું પાપ એ હરિભજન સોહાય નહીં. जैसे जोर के जोर से भोजन की रुचि, જેમ ભૂખ તાવના જોરથી આપણને ભૂખ લાગતી તેમ પૂર્વનું પાપ એનાથી હરિભજન આપણને ના બધું સંભળાય એ ના પણ પેલું ત્યાં આડું જ આવે. તે દાડે જ માથું દુખે, તે દાડે જ પેટ દુખે, તે દાડે જ બૈરું આડું થાય, અઘરું તે દાડે જ પ્રોબ્લેમ. બાકી બીજે જવાનું હોય તો આયોજન થઈ જ જાય અગાઉથી. ના મિલે ભલી વસ્તુ કો ભોગ, ભાગ્ય વગરનો જે માણસ છે એને ભલી વસ્તુનો ભોગ મળતો. દાખલો આવ્યો આ પુરુષે, ઓબે પકે કે દિન મેં હોત કાકતુરો, ઓબા પાકે ને કાગડોનો રોગ થાય જોજો.
આ તે ચોચ પાકે મોબા પાકે તો કાગરોને રોગ થાય, ચોચ પાકે એટલે કેરી ખાવાનો વારો આવે અને એ સીઝન પૂરી થાય તો એમની ચોચ એટલે પાછું એમની ભાગ હું સમાગમ હોય તો એવું થાય. આ હોય અઘરું છે અને આ કમાણીમાં કોઈ તબદીલ ના થાય, કોઈનો ભાગ નહીં, લાગ નહીં, બૈરાનો નહીં, છોકરાનો નહીં, કોઈનો નહીં, સ્વતંત્ર માલિકી, બસ પ્રતિબંધિત શરત નહીં. આ સ્વતંત્ર માલિકી, આ કમાણીમાં કોઈનો નહીં. પેલા તો કોર્ટમાં જઈને હોય ભાગ માંગે, થઈ જઈને હોય હિસ્સો પાડી અમે નહીં. એની કમાણી એ આપણી પાસે, આપણા ઘરવાળોની નહીં, કોઈની નહીં. એટલે આ પુરુષો મસ્તી રહ્યા ને, આ પુરુષો જેમ ખુવારી રહ્યા એની ખુવારી. અમે કોઈ ભાગ લાગ કશું કોઈનું લાગે નહીં, પેલા બધા પડાય જાય. બસ સ્વતંત્ર પોતાની આ કમાણી જેવી છે. અને જેને કરી છે તેનું જીવન જુઓ, ઝડક્યું છે ને, ઝડક્યું છે, જોરાવર હોય બન્યું છે, જોરાવર પણ બની છે અને ઝડક્યું પણ છે. જુઓ આગળના પુરુષોની હાલત જેવી તો આપણી છે જ નહીં. એમને આવી કમાણી કરી. આ નિરોધ મહારાજની વાત કરીએ તો 2 બૈરાને કોઈ નોમનો ઉપદેશ આવ્યો કેવી રીતે આવ્યો છે? 2 બૈરાને 12 છોકરો, આપણે બેન આપણું એક, કોઈ છપ્પા નહીં દેતું. આપણે બેન આપણું એક જ તે હોય. હા બોલો. એ હોય આપણને જપીને રહેવા દેતું નથી. 21મી સદી. એટલે જુઓ તમે તો આ પુરુષને 2 બૈરા 12 છોકરો, છતાં એ પુરુષે मर्दानगी कीधु कि हम है अलग पार ब्रह्म की है पारा, नाम रूप गुण नहीं हमारे कबू न धरो. एक पुरुष हम है 2 बहनों 12 छोकरों, एक पुरुष कहते कि हम है बोलो આપણે રોગી, એટલો છે આપણે રોગી, આપણે ભોગી, બધું આપણે. અને આ પુરુષ જો હમ હે અલગ. 2 બૈરો આ સમજણ નહીં પડતી જગત ને. આ વાત સમજવાની જગત ને નથી પડતી. જગત તો એવું જ માને કે બૈરું ના હોય એ જોગી. આ જગત ને નહીં મેદ નહીં પડતો, સાચા પુરુષો નહીં ઓળખાયા એટલે નહીં. એમની આ વાતો આજે પણ તેવી તે દાડે ભવિષ્યમાં પણ તેવી અને અતિ તે દાડ પણ તેવી. જુઓ આ પુરુષો નહીં ઓળખે. એ નહીં ઓળખવાનું કારણ કે સાચી સમજ નહીં. બાણની દ્રષ્ટિ, દેહ દ્રષ્ટિ. પણ કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન દેહ દ્રષ્ટિ દૂર કરી ભાવ બની ભાવે તેઓને ગમે મારું. જે દેહ દ્રષ્ટિ દૂર કરે અને ભાવ બની બાળે તેઓને મારી ખુદી છે અર્જુન શુદ્ધ. પણ આ ભલો ને નથી બહુ. આ યુગમાં તો સમજાવવું અઘરું છે ને. આ યુગમાં આ વાતો સમજાવી. પણ તમે જુઓ તો કેટલી 2 બૈરો 12 છોકરો ને ઠાવો પાડવાનો. કેવી રીતે રહ્યો છે, કેવી રીતે સંસાર ચાલ્યો છે. આપણે એક છે તોય પહોંચતું તોય હું આ નહીં તે નહીં દીકરું નહીં ફલવાનું નહીં. કારણ કે કહેવત આમથી નહીં પડી. માં જોડે આવતો અને વહુ લાવતો, એ લાવતો જ જોડે હું લાયા અને માં જોને મારો બેટો કારે આવ્યો આવશે અને બહુ જુએ હું લાયા. આટલો ભાવ મેં जोगी अलग बना दी पार ब्रह्म की है नाम रूप गुण नहीं हमारे कबहू न धरू तारे ना.
એ પુરુષની આ વાણી આપણે ખબરે તો જોશ વધી જાય, આપણે હિંમત આવી જાય કે આ પુરુષ સાલા કેવી રીતે રહ્યા છે, કેવી રીતે જીવન ગુજાર્યું છે। એટલે ગાંધીજી પણ કહે છે કે શાંતિ और धीरज की कसौटी समाज में होती है, हिमालय की टोच पे नहीं। हिमालय की टोच पर तो कहीं जता રહ્યા કોણ પૂછે છે, પણ અહીં રાખી દોને બેન 12 14 લાવો લાવો એક બાજુથી અનાની ભાઈ લાવો કે આ જોવે તે જોવે ઢીકણું જોવે ખલોણ જોવે, તેની મય શાંતિ ને ધીરજ ની કસોટી કોણ રાખી શકે? સત્સંગી રાખી શકે, બરાબર, હરિની કથાઓ તો રાખી શકે, બીજો રાખી શકતો નથી। એટલે સત્સંગથી સદગુરુ પ્રભુ ઓળખાવે, અંતરમાં જોઈ ખ્યાલ કરી લે, જેવું છે જેવું છે તેવું જણાવે, તે ખરું કે ખોટું કરી બીજું ખરું ખોટું જો અહીંયા હોય તે બોલા, તે જેની પક્ષે ઉભા એનું પ્રમાણ આપે, જેની પક્ષે પ્રભુ જેની પક્ષે છે તેનું પ્રમાણ, કોઈની કહે તો પ્રભુની દયા છે, તે જેની પક્ષે પ્રભુ ઉભા તેનું તે અંતરથી વિશ્વાસ આવે, એનો વિશ્વાસ કઈથી આવે? અંતરથી, કારણ કે ક્યાં બેઠેલા છે? વિશ્વાસમાં, શ્વાસમાં વસેલા છે, શ્વાસમાં બેઠેલા છે અને વિશ્વાસમાં બીજે છે નહીં। જાત્રા કરવાથી ના મેળ પડે, તીરથ જવાથી ના મેળ પડે। એક અંબાજીનો ભગત હતો, અંબાજી તે ચાલતા જવાની બાધા લીધી કે અંબાજી નવા વર્ષે ચાલતા જવાનું, માતાના દર્શન કરવાના। આ જુઓ જગત કેવું સ્વાર્થી છે। અંબાજીની ચાલતા જવાની બાધા લીધી, હું અંબાજીની બસમાં બેસી ગઈ, અંબાજીની બસમાં બેસી જો ટિકિટ કપાઈ કે અંબાજી જવાનું, હું અને બસ ઉપડી એટલે એસટી નો ઓટા કંડક્ટર કે ભાઈ આ શું કરે હવે બેવન કાકા જગ્યા છે ને, ચાલતા જવાની બાધા લીધી, તમે ચાલવાનું એ બાધા આવી ના આવી બાધા અંબાજી ચાલતા જવાની બાધા હું બધી વિશ્વાસ આવે આવી ને આવી દુનિયા બાધા લે। બસ માં કાકા બોલો કંડક્ટર કે કાકા બેહો જગ્યા છે, કાકે બસ બોલતો ના યાર ચાલતા જવાની, એટલે બસ ચાલે આ દુનિયાની વાત છે। જેની પક્ષે પ્રભુ ઉભા તેનો અંતરથી વિશ્વાસ આવે, કારણ કે શ્વાસમાં બેઠેલા છે ને વિશ્વાસમાં વસેલા છે। એટલે કબીર સાહેબ કહે છે કે મુझको कहां ढूंढे बंदा, मैं तो तेरी पास हूं। કઈ ઢૂંઢે છે? હું તો તારી પાસ છું। मुझको कहां ढूंढे बंदा, मैं तो तेरी पास हूं। नामे मंदिर नामे मस्जिद नामे काबा कैलाश, હું કોઈ જગ્યાએ નથી। नामे मंदिर नामे मस्जिद नामे काबा नामे जप में नामे तप में नामे व्रत उपवास में, હું જપ તપ વ્રત ઉપવાસ કશામાં નથી। ક્યાં છે? ખોજ હોય તો તુરત મિલી આવું, પલ ભર કી ખોજ હોય, પડેલી હોય છે ને તેને खोज होए तो तुरंत मिल जाओ, पल भर की तलाश में। कहे कबीर सुनो भाई साधु, मैं बसू विश्वास, मैं बसू कोई झूठो दो लबाड़ हूँ। दर वर्षे यात्रा करी आवे 4 धाम अन पछी सोसायटी में गाम में मागवा निकले એટલે ભીડ પડી 500 રૂપિયા ઉછી ના હાલો ના હાલે। झूठो होय लबाड़ होय भले यात्रा करतो होय એને કોઈ ઉછી ના હાલે નહીં, અન કોઈ यात्रा ના કરી હોય અન કશું ના કરતો હોય પણ જુબાન નો હાચો હોય તો તેને હો જનાર ના રમો પહોંચે તો ગધા લઈ જાય। मैं बसू विश्वास, बाकी यात्रा करवाना अलवा तो झूठा। जिसका लिया इसका लिया नहीं, हिसाब मोड़े बना ले। 100 के हुए 60, आधे गए 10 देंगे, 10 दिलाएंगे, 10 में क्या लेना देंगे।
હિસાબ મોડે જ લગાય છે એ શોકે હુએ એક જણ ભાઈ 100 રૂપિયા માંગતો હતો તાકે એનો કોણ નામ થયા હાય શોકે હુએ 60 आधे गए 30 रहा 10 देंगे 10 दिलाएंगे और 10 में यानी भाई हिसाब को बच्चे यानी भाई हिसाब देंगे दिलाएंगे और 10 में क्या ले कहे कबीर सुनो भाई साधु मैं बसू विश्वास में बसेला है અને શ્વાસમાં બેઠેલા છે એટલે કબીર અરે તુલસીદાસ બીજામાં કહે છે કે રામ જરૂર કે બેઠ કે સબકા મુદ્રા લે પણ જૈસી જિંદગી વૈસા ઉनको જેવી જેની ચાકરી એવું ફળ મળે એ વાત તો નક્કી છે જમીન બધાની પાસે છે પણ બધાનો હરખો પાકે છે કોઈને 15 ક્વિન્ટલ કોઈને 10 ક્વિન્ટલ કોઈને 8 ક્વિન્ટલ કોઈને 6 ક્વિન્ટલ કોઈને 2 ક્વિન્ટલ કોઈને ક્વિન્ટલ અને કોઈને કશું નહીં કોઈ લાવવાનું જમીન બધાને છે બધું વરહાદ બધું હરખું જ પડે પણ જૈસી જિંદગી વૈસા ઉनको દે પરમાત્માએ આપણને અવતાર ઉદ્ધર આપી દીધો ઊંચા 10 રૂપિયા કિલો કપા વેના છે ને 10 રૂપિયા પટેલ ને પાછળ જવાનું નહીં મોઢે મોટો લઈને જ જવાનું જેને જેટલો વેણ્યો એટલા પૈસા આપી દેવાના કોઈ કશું નહીં નોટા જ માર્યા કર્યો મસાલા ખાયા કર્યો હોય તો તેને કશું તેમ આપણને અવતાર ઉદ્ધર ઘણા કહે છે કે પ્રભુ ચિત્રગુપ્ત ચોપડો લઈને બેઠા કોઈ બેઠું નહીં ચિત્રગુપ્ત ચોપડો લઈને બેઠાય નહીં અને બેઠા હોય તો કારકુનો કેટલા જોઈએ આટલી અબજ ઉપર વસ્તી વધી છે તે ચોપડા જોડવા અમને કોર્ટોના કેસો 10 વર્ષે નહીં કરતા તો આ બધાના ચોપડા કારકુનો અને તૈવ ગોલમાલ કરી આવ્યા ચિત્રગુપ્ત કેટલા છે પણ ચિત્રગુપ્ત ચોપડો લઈને બેઠા જ નથી આપણું ગુપ્ત ચિત્ત એ જ ચિત્રગુપ્ત આપણું ગુપ્ત ચિત્ત એ જ ચિત્રગુપ્ત દરેકના ચિત્રગુપ્ત દરેકની પાસે છે અને જોજો નક્કી જ છે એટલે જ કે છે ને કે આની ઓળખ સત્સંગથી પડે છે આની સમજ સત્સંગથી પડે છે કોઈ પણ ખોટું કામ કરતા હોય બે જણ હોય આપણે બધું બંદોબસ્ત કર્યો હોય દરવાજા પણ બંધ કર્યા હોય છતાં દાખોરિયો હોનો મારીએ ત્રીજો તઈ છે એ ચિત્રગુપ્ત ચટપટી કરે છે બાકી બે જણ છે બધું તમે જ બંધ કર્યું છે છતાં પણ જે આમ થાય છે એ ચિત્રગુપ્ત તઈ કહે છે કે જોજે ત્રીજો ઊંઘ છે તાજનો સાક્ષી પણ કેદાડે આપણો મત એને દબાઈ દે છે કારણ કે ગુનો કરવાની માણસને ડર નથી ગુનો કરવાનો માણસને ડર નથી ગુનો કરતો પકડાઈ જવાનો ડર છે ગુનો કરવાનો ડર નથી પણ ગુનો કરતો કરવાનો તો ડર જ નથી પણ ડર પેલો છે પકડાઈ જવાય એનો માણસને ડર છે એટલે જેની પક્ષે પ્રભુ ઊભા તેનો અંતરથી વિશ્વાસ આવે આપણો વિશ્વાસ જો અંતરથી કોઈને આવતો હોય તો આપણે સમજી લેવાનું કે આપણી પડકે પ્રભુ છે ભલે બીજા મોન એક ના મોન પણ આપણી પાસે છે ને આ એનું પ્રમાણ છે જેની પક્ષે પ્રભુ ઊભા તેનો અંતરથી વિશ્વાસ આવે તાર જોનું કે આપણી પક્ષે છે ને તે જેના દિલમાં પ્રભુ વસ્યા તેનો દર્શન જેના દિલની અંદર પ્રભુનો વાસ છે એનું દર્શન કરીએ ને તો સુખ થાય આ પુરુષો વિનોદ મહારાજ કબીર સાહેબ સહેજાનંદજી બીજા બધા પુરુષો સાચા સંતો થઈ ગયા હરજી બંદા એમને કશું ઠેકવાનું નતું પહેરવાનું ઓઢવાનું કશું નહીં સાદા સીધા સરળ પણ બીજાને મળે તેને આનંદ એને આનંદ થાય કેમ થાય પ્રભુ વધેલા આપણે વસાવા હારું ભલભલું કહીએ તો 56 જાતના ભોગ ધરાઈએ પ્રભુ વધે ને કારણ કે જો ને દાંડાગી અને પામોલી
એવો જ ભેગું કરી આલે. અવળતા દૂધનું ના ચોર સિન્થેટિક દૂધ મારી નાખે દુનિયાને. આ સિન્થેટિક દૂધનું કૌભાંડ નીકળ્યું છે નહીં, બોલો. એ આજના યુગના બધા રાવણો હતા. આજના યુગના રાવણ કે પોતાના સ્વાર્થ ખાતર અમારું આખું જીવન યુરિયા ખાતર, સરસવનું તેલ અને કોસ્ટિક સોયાબીનનું તેલ અને કોસ્ટિક સોડા અને પાણી ચાર ભેગું કરીને દૂધ બનાવ્યું અને પી જયા લોકો હજારો લીટર. અવડે પકડાઈ. બોલો. તો આજના રાવણ જ નહીં લોકો. સિન્થેટિક દૂધ. અને આપણે બધા કે બહુ સારું પ્રોસેસ કરીએ. ફેટ હોય બધા. આ યુરિયા, કોસ્ટિક સોડા, સોયાબીન તેલ અને પાણી. હા બોલો. અબડે પકડાયું કપડ બધા ભૂગર્ભમાં જાય. ભલે જ જાય જે પણ લોકોનું ઊંચ્યું. કિડની ખલાસ થઈ જાય, હાર્ટ એટેક આયા, નળીઓ ચોકઅપ થઈ જાય. હમણાં પાપે રાવણ હજુ જીવતા જ છે, મરી નહીં ગયા. મંથરાઓ હજુ છે, બીજોના ઘરમાં હરગાયા એ બધી મંથરા. એ મજા જ કરે. મંથરાઓ હજુ છે નહીં, એવું નહીં. રાવણો પણ હજુ. આ રાવણ ને તો બીજું. આ રાવણ લોકોનું જીવનું આરોગ્યનું જોખમ શું થાય? યુરિયા, કોસ્ટિક સોડા બોલો પી ગયા. અને કે દૂધ બહુ સારું. શું કરવા? એક સ્વાર્થ કોનો? પૈસાના સ્વાર્થ સારું. હજારો લોકોનું આરોગ્ય કઈથી વિશ્વાસ? આ પુરુષો મસ્તીથી જીયા, કશું નતું તોય રોટલો દખલ ખાતા હતા. અત્યારે ભાત ની મીઠાઈઓ ખાઈએ તોય શાંતિ નહીં. કોઈ ઉપાધિ ને હા મોનતી જ નહીં. શાંતિ છે પણ મોનતી નહીં. એટલે જેના પક્ષે પ્રભુ ઉભા તેનો અંતરથી વિશ્વાસ. પ્રાણથી વાલા પ્રભુ છે તેને શુદ્ધ વ્યવહાર કરવો. જેને શુદ્ધ વ્યવહાર કરવો ફાવે છે તેને જોનું કે એને પરમાત્મા અધિક છે, એને શ્રેષ્ઠ ગણ્યા છે. પ્રાણથી પણ એને પ્યારા ગણ્યા છે. એ જ શુદ્ધ વ્યવહાર કરી શકે. કારણ કે અધર્મ કોને કહેવાય? અશુદ્ધ વ્યવહાર એ અધર્મ. અને એનાથી આત્મા અકળાય. અશુદ્ધ વ્યવહાર એ છે અધર્મ. આત્માથી આત્માને અકળાય. એટલે પ્રાણથી વાલા પ્રભુ છે તેને શુદ્ધ વ્યવહાર કરવો ફાવે. તે પ્રભુ ભજે તેની પૂરી નિશાની. સતવચની તે પ્રભુ ભજે એની નિશાની. ટીલો ટપકો કંઠી માળા આ તે બીજો વેશ બે તો બધા જ કરે. ઓર્નામેન્ટ કઈ નહીં. પ્રભુ ભજે એની નિશાની છે કે એનો વ્યવહાર કેવો હોય? ચોખ્ખો, શુદ્ધ. વચન તરફે એની દ્રષ્ટિ. એ પ્રભુ ભજાની નિશાની. ટીલો ટપકો કંઠી માળા એ કશું નહીં. આ પુરુષો કે પ્રભુ ભજે એની નિશાની તે સત્ય વચની તે કહા. તે બાબુ ઓળખ લઈ અમલ કરે. આ બધી ઓળખ લઈ એનું પ્રમાણ લઈ અમલ કરે તેને શું થાય? તેને શું સુખ મળે? જીવન મુક્ત નું સુખ. એની બહાર બધું સુખ દૂર. એ આ જે સુખ છે પૈસાથી નહીં મળતું. બંગલા બાંધવા 200-250 વર્ષ પૂર્વેની આ વાતો. અને તે દાડે એમને નોમનો મહિમા ગાયો. કેવી રીતે લખ્યું છે, કેવી રીતે એ કર્યું છે. કોઈ ડિગ્રી નહીં, લખવાનું કોઈ સાધન નહીં, છતાં પણ આ પુરુષો. કારણ કે એમના પક્ષે પ્રભુ હતો. એમના હૃદયમાં પ્રભુનો વાસ હતો. કારણ કે સંત જે છે એ હરતું ફરતું તીરથ છે. એ હરતું ફરતું તીરથ છે. સંતના હૃદયમાં રહીને પરમાત્મા ગર્જના કરે છે.
પેલું ચિરત તો તઈ જતું રહે, આપણે જવું પડે, પણ આ તો આપણા ઘેર જ આવે. બરાબર. એ હરતું ફરતું ચિરત છે. અને આચાર્ય રજનીશની ફિલોસોફી તો બધો કરતે ઊંચું કે છે. आचार्य रजनीश तो कहते हैं कि परमात्मा से भी सदगुरु, प्रभु करतो पण गुरु अधिक, परमात्मा से भी सदगुरु अधिक है. इसलिए अधिक है कि परमात्मा चुप है लेकिन गुरु बोलते हैं. એટલો ફેર છે. પેલા ચૂપ એ તો તઈ તઈ જેવું કરી આવે એવું ચાલે, પણ આ તો બોલે. અવલ ચંદુ કરે ગઈ પેલા મંદિરમાં તો પીધેલો હોય તો તે હોય જતો રહે. અને ભગવાન હોય કોટલી ધરાય આવે. કેવું થાય શકન ચાચી ગણપતિ દૂધ પીવાડે તો દૂધ પીતો પીવાડે, પણ થમ્સઅપ હોય પીવાડે, કેન્ટા હોય પીવાડી આવે. આ બધું પીવાડે. અને અહીં તો વાર લાગે, તરત જવાબ મળી જાય. તરત જવાબ મળી જાય. ના મળે તો બીજા આવી જાય, બીજા એને ઢળીને એવું કરે. એટલે आचार्य रजनीश तो बड़ी सरस बात की कि परमात्मा से भी अधिक है. इसलिए अधिक है कि वो बोलते हैं लेकिन परमात्मा चुप है. ये बोला છે કે સુધારો વધારો ચાલ્યા જ કરે કે ભાઈ તમે યાર સુધરી ના આવજો, આવું કરી ના આવે. એટલે અહીં પીધેલો આવી ના કરે અને બે ના એને બીજા જ રસ્તો કરી અને બીજા જ એની વર્ક કરે. એને તો ક્યાંય હોય જાય કારણ કે તો ચૂપ જે કરે એટલે હરિની કથા, સંતનો સમાગમ, સત્સંગ થી શું થાય છે કે આવી બધી આપણને ઓળખ થાય, પરખ થાય. અને આ પરખ થઈ જાય એટલે એનાથી બધો સુખ અદકો. એનાથી કોઈ પણ સુખ ઊંચું નથી, ઓનાથી કોઈ સુખ નહીં. આપણને સંતોષ થઈ ગયો, આપણને શાંતિ થઈ જાય, એનાથી પછી બીજું સુખ નહીં. બસ પરમ નિધાન. એટલે સંતોષ જે છે એ સૌથી શ્રેષ્ઠ સુખ છે અને સુખની છેલ્લી દશા છે, જેને શું કહેવામાં આવે છે? નિરાંત. નિરાંત જે કહેવામાં આવે છે. એટલે કબીર સાહેબ કીધું છે ને કે સંત સમાગમ પરમ સુખ, અલ્પ સુખ જાન और मान सरोवर हंस है बगला है ठोरे. સંતનો સમાગમ એ પરમ સુખ, છેલ્લા નંબરનું સુખ. માન સરોવર કયું? પેલું નહીં, સંતનો સમાગમ એ માન સરોવર. એ માન સરોવર ને જવા વાળા ઓછા, ટિકિટ લઈને જવા વાળા બહુ, પણ આવા કોક આ માન સરોવર ને નાવા વાળા, ડૂબકી મારવા વાળા એવા. એટલે સંત સમાગમ પરમ સુખ, અલ્પ સુખ જાનો मान सरोवर हंस है बगला है. એટલે સંતનો સમાગમ એ બહુ મહાન છે, બહુ સદભાગીને મળે છે. એટલે હરદીવનદાસે છેલ્લે કીધું કે માટે મનવા જો માનો તો આસી ખાન સારી જોને. તે અંત સમાગમ ગુરુની સેવા આપણને ઉપકારી જોને. આ ભવતરવા એ છે બારું મોને તેને કહીએ જોને. નહીં તો હરજી મરજી તમારી કેવા સર